Like and subscribe for more educational content. કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સવાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાઘડીની જે મૂલ્યાંકન હતું, પાઘડીનું મૂલ્યાંકન જે ચેપ્ટર હતું એના પ્રશ્નો જોઈશું. પાઘડીના મૂલ્યાંકનના આપણે લાસ્ટ ટાઈમ સુધી 7 દાખલા ગણેલા છે. આજે આપણે 8મા દાખલાથી શરૂઆત કરીશું. હા, તો મિત્રો 8મા દાખલામાં એવું કહે છે કે પુષ્પા, પ્રતિભા અને ભાવના એક પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1ના પ્રમાણમાં વેચે છે. તે બદલીને 1:1:1 કરવાનું છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીનું નફા અંગે તથા અન્ય માહિતી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાના 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. અધિક નફો જે થાય એના 3 વર્ષના આધારે આપણે ખરીદી ગણવાની, પાઘડીની રકમ ગણવાની છે. અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની રકમ ગણવાની છે. અહીંયા અધિક નફાની પદ્ધતિ છે એટલે તમને ખ્યાલ છે કે અધિક નફાની પદ્ધતિમાં આપણે કુલ 5 સ્ટેપ કરીએ છીએ. હવે એમાં તમારો પહેલો સ્ટેપ હોય છે રોકાયેલી મૂડી. હવે મિત્રો તમને ખ્યાલ છે કે રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે? તો કે કુલ મિલકતો માઇનસ દેવા. તો અહીં તમને મિલકતો રૂપિયા 2.5 લાખ આપેલી છે, 2,50,000, અને મિલકતો તમને 6 લાખ રૂપિયા આપેલી છે અને દેવાની રકમ તમને 2.5 લાખ રૂપિયા આપેલી છે. એટલે રોકાયેલી મૂડી 3,50,000 થશે. હવે બીજો સ્ટેપ છે અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફાનું સૂત્ર તમને ખ્યાલ છે મિત્રો? અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો અહીંયા તમને ખ્યાલ છે કે રોકાયેલી મૂડી આપણી કેટલી છે? 3,50,000. અપેક્ષિત વળતરનો દર તમને 10% આપેલો છે. માટે આપણો અપેક્ષિત નફો 35,000 રૂપિયા થશે. હવે નંબર 3 સ્ટેપમાં આપણે સરેરાશ નફો શોધીએ છીએ. તો મિત્રો અહીંયા 3 વર્ષનો નફો તમને આપેલો છે. હવે આ 3 વર્ષનો નફો આપણે જોઈએ. 2014-15માં 80,000, 2015-16માં 70,000 અને 2016-17માં 90,000 રૂપિયા આપેલો છે. અહીંયા સાદી સરેરાશનો ઉપયોગ થશે. સાદી સરેરાશનો ઉપયોગ એટલા માટે થશે કારણ કે પ્રથમ વર્ષમાં નફો 80,000 છે, બીજામાં 70,000 છે અને ત્રીજામાં 90,000 છે. એટલે આપણે સરેરાશ નફો 80,000 વત્તા 70,000 વત્તા 90,000 ભાગ્યા 3 કરીશું. એટલે 2,40,000 ભાગ્યા 3 એટલે કુલ 80,000 તમારો સરેરાશ નફો આવશે. હવે નંબર 4 અધિક નફો. અધિક નફાનું સૂત્ર મિત્રો તમને ખ્યાલ છે? અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો.
હવે સરેરાશ નફો આપણે શોધ્યો તેમ 80,000 રૂપિયા અને જે અપેક્ષિત નફો છે એ રૂપિયા 35,000 છે. આમ 45,000 રૂપિયા એ આપણો અધિક નફો આવશે. હવે આ અધિક નફાને કેટલા વર્ષની પાઘડીના આધારે ગણવાનું છે? 3 વર્ષના આધારે આપણે પાઘડીની કિંમત ગણવાની છે. એટલે પાઘડી બરાબર જે કંઈ પણ અધિક નફો મળ્યો હોય એના ગુણાકારમાં 3. એટલે અહીં આપણને 45,000નો નફો મળ્યો છે, અધિક નફો, એના ગુણ્યા 3 કરી દઈશું. એટલે 1,35,000 આપણી પાઘડીની રકમ થશે. આ તમારો જવાબ છે, પાઘડી. કેવો મિત્રો, બહુ સહેલો દાખલો છે. 5 સ્ટેપ આપ્યા છે, ફક્ત 5 સ્ટેપને આપણે ફોલો કરવાનું છે. અહીંયા બહુ મોટી ગણતરીઓ પણ નથી અને પૂરેપૂરો સ્કોરિંગ દાખલો છે. હવે મીના નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 9. મીના અને મંજુની પેઢીની મૂડી 4 લાખ છે. અપેક્ષિત વળતરનો દર 10% છે. છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે 1,20,000, 1,10,000 અને 1 લાખ છે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પાઘડી. અધિક નફાની કેટલી મિત્રો? અધિક નફાની 2 ગણી પાઘડી આપણે ગણવાની છે. હવે અહીંયા ચોખ્ખું દાખલામાં તમને કીધેલું જ છે કે ભારિત સરેરાશ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે. તો નંબર 1, જે રોકાયેલી મૂડી આપણે શોધીએ છીએ, અહીંયા ડાયરેક્ટ તમને મિલકતો આપી દીધી છે, બીજી દેવા અંગેની કોઈ જ વિગત નથી. એટલે આ જ એની કુલ મિલકતો ગણાશે, 4 લાખ. નંબર 2, અપેક્ષિત નફો જે આપણે શોધીએ, તો અપેક્ષિત નફાનું સૂત્ર તમને ખ્યાલ છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અહીંયા રોકાયેલી મૂડી રૂપિયા 4 લાખ છે અને અપેક્ષિત વળતરનો દર તમને 10% આપેલો છે, માટે અપેક્ષિત નફો તમારો 40,000 થશે. અહીંયા નંબર 3, સરેરાશ નફો આપણે શોધવાનો છે. હવે સરેરાશ નફા માટે શું વિગત કહે છે? 3 વર્ષના નફા તમને આપેલા છે, બરાબર છે મિત્રો. અહીંયા તમારો નફો તમે જોઈ શકો છો ઘટે છે, માટે આપણે 1,20,000, 1,10,000 અને 1 લાખ એને આપણે 1, 2 અને 3 એમ ભાર આપીશું. આ નફો છે આપણો, અહીં ભાર લખીશું અને અહીં ભારિત નફો, આ બેનો ગુણાકાર એ ભારિત નફો આવશે આપણો. એટલે 1,20,000, 2,20,000 અને 3 લાખ. 40,000, 6 લાખ અને 40,000. હવે ભારિત સરેરાશ નફો, બરાબર 6,40,000 ભાગ્યા 6. હવે 6,40,000 ભાગ્યા 6 કરીશું એટલે આપણને 1,06,667 રૂપિયા એમ જવાબ મળશે. એટલે આ આપણો ભારિત સરેરાશ નફો આવી ગયો છે. નંબર 4 આપણે શોધીશું અધિક નફો. અધિક નફાનું સૂત્ર મિત્રો તમને ખ્યાલ છે. અધિક નફો એટલે સરેરાશ નફો
એટલે કે 1,06,667 જે આપણે શોધ્યા એમાંથી અપેક્ષિત નફો 40,000 આપણે બાદ કરી દઈશું. 1,06,667 માઇનસ 40,000 એટલે 66,667 રૂપિયા એ આપણો અધિક નફો આવે છે. હવે નંબર 5, પાઘડીની રકમ એ અધિક નફાની રકમના 2 ગણી છે એવું દાખલામાં કીધેલું છે. 2 ગણી છે તો પાઘડી જે આપણે અધિક નફો શોધ્યો એના ગુણાકારમાં આપણે 2 કરી દઈશું એટલે આપણને પાઘડીની રકમ મળી જશે. $66,667 ગુણ્યા 2 એટલે 1,33,334 રૂપિયા એ તમારી પાઘડીની કિંમત આવશે. મિત્રો હવે આપણે 10મો દાખલો જોઈશું. 10મા દાખલામાં નીચેની માહિતી પરથી નૈઋત્ય અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાના આધારે નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી ગણવાની છે. 5 વર્ષના નફાની આપણને વિગત આપેલી છે. વધારાની માહિતીમાં ધંધાની મિલકતો, ધંધાના દેવા અને ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર આપેલો છે. તો અહીં આપણે મૂડીકૃત નફાની પદ્ધતિથી પાઘડીની રકમ શોધવાની છે. માટે સૌપ્રથમ પહેલો સ્ટેપ આપણો છે મિત્રો, તમને ખ્યાલ છે આપણે શું શોધીએ છીએ? રોકાયેલી મૂડી. હવે રોકાયેલી મૂડીનું સૂત્ર તમને ખ્યાલ છે? શું સૂત્ર છે રોકાયેલી મૂડીનું? તો કે મિલકતો માઇનસ દેવા. અહીં મિલકતો તમને કેટલી આપેલી છે? 6 લાખ રૂપિયા. અને દેવા કેટલા આપેલા છે? 1,70,000 રૂપિયા. એટલે અહીં તમારી રોકાયેલી મૂડી આવશે 4,30,000. હવે તમને નંબર 2માં અપેક્ષિત નફો શોધવાનો છે. એના માટે અપેક્ષિત વળતરનો દર તમને આપી દીધેલો છે. આનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. 4,30,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. મિત્રો તમને 12% આપેલા છે. તો 4,30,000ના 12%, 4,30,000ના 12% ગુણ્યા 12% એટલે 51,600 રૂપિયા થશે. હવે ત્રીજી વિગત આપણે શોધવાની છે સરેરાશ નફો. અહીંયા મિત્રો ભારિત સરેરાશ મુજબ આપણે નફો શોધવાનો છે તેવી વિગત આપણને જોઈ શકાય છે. નફો તમે જુઓ, દર વર્ષે 45,000, 50,000, 65,000, 75,000 અને 90,000 આમ નફો વધી રહ્યો છે. તો અહીંયા આપણે લખીશું વર્ષ, તેનો નફો, તેને જે ભાર આપવાનો છે તે ભાર, અને છેલ્લે ભારિત નફો આપણે લખીશું. હવે વર્ષ 2012-13, 2013-14, 2014-15, 2015-16 અને 2016-17 આમ 5 વર્ષનો નફો આપેલો છે. એનો નફો આપણે લખીએ 45,000, 50,000, 65,000, 75,000 અને છેલ્લે 90,000.
હવે મિત્રો આને ભાર આપીશું 1 2 3 4 અને 5 કુલ ભાર થશે 15. હવે આ જે નફો છે તેને ભાર સાથે આપણે ગુણાકાર કરીશું 45,000 1 લાખ 1,95,000 3 લાખ અને 9 પંચાને 45 એટલે 4,50,000. હવે મિત્રો આનો આપણે સરવાળો કરી લઈએ. 45,000 પ્લસ 1 લાખ પ્લસ 1,95,000 પ્લસ 3 લાખ પ્લસ 4,50,000 આમ કુલ 10,90,000નો નફો આવે છે. હવે ભારિત નફો બરાબર કુલ ભારિત સરેરાશ નફો. આ ભારિત નફો કુલ લખીશું, એના ભાગાકારમાં ભાર લખીશું એટલે આપણને ભારિત સરેરાશ નફો મળશે. હવે 10,90,000 જે છે 10,90,000 એને આપણે ભાગાકાર કરીશું 15 વડે એટલે 72,667ની રકમ આપણને મળશે. એ આપણે મૂડીકૃત નફો શોધીશું. મૂડીકૃત નફાનું સૂત્ર છે કે જે સરેરાશ નફો આપણને મળે છે, સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અહીંયા સરેરાશ નફો આપણો 72,667 છે. તેમાં 10%નો અપેક્ષિત વળતરનો દર છે એટલે આપણો મૂડીકૃત નફો, મિત્રો 72,667 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે 7,26,670 આવશે. હવે નંબર 5 આપણે પાઘડીની કિંમત કેવી રીતે શોધીશું? તો મિત્રો મૂડીકૃત નફો જે છે એમાંથી આપણી રોકાયેલી મૂડી બાદ કરી દઈશું એટલે આપણને પાઘડીની કિંમત મળશે. હવે અહીંયા મિત્રો તમને ખ્યાલ છે કે આપણી રોકાયેલી મૂડી 4,30,000 છે એટલે 7,26,670 માંથી આપણે 4,30,000 રૂપિયા બાદ કરીશું. 7,26,670 માંથી આપણે 4,30,000 રૂપિયા બાદ કરીશું એટલે 2,96,670 રૂપિયા આપણી પાઘડીની કિંમત આવશે. હવે મિત્રો આપણે 11મા નંબરનો દાખલો જોઈશું. 11મા નંબરનો દાખલો અહીંયા જ લઈ લઈએ આપણે, જેથી કરીને તમને સામે
ફ્રન્ટમાં દેખાઈ શકે. 11 અને 2 12 બે દાખલા હવે બાકી રહી ગયા છે. 11મા નંબરનો દાખલો આપણે જોઈએ. પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર શોધવાની છે. બરાબર છે. આપણે જે અધિક નફો છે એને મૂડીકૃત કરવાનો છે. હવે અહીંયા સૌપ્રથમ આપણે રોકાયેલી મૂડી શોધી લઈએ. તો રોકાયેલી મૂડી તમને ખ્યાલ છે ડાયરેક્ટ આપેલી જ છે તમને 9 લાખ રૂપિયા. હવે નંબર 2 આપણે અપેક્ષિત નફો શોધવાનો છે. તો અપેક્ષિત નફાનું સૂત્ર તમને ખ્યાલ છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 9 લાખ ગુણ્યા 12%. 12 નમ 108 એટલે 1,08,000 રૂપિયા આપણો અપેક્ષિત નફો થશે. હવે નંબર 3 આપણે સરેરાશ નફો શોધવાનો છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે સરેરાશ આપી છે સાદી સરેરાશ છે, કારણ કે 2012-13માં 1 લાખનો નફો છે, 13-14માં 1,40,000નો નફો છે અને 14-15માં 1,30,000નો નફો છે. એટલે નફો ઘટી જાય છે. આવી રીતે જો નફો ઘટી જતો હોય તો સાદી સરેરાશ કરવી પડે. તો સાદી સરેરાશ મુજબ આપણે નફો શોધીએ. તો અહીં મિત્રો સાદી સરેરાશ કુલ 5 વર્ષનો નફો છે. 12-13, 13-14, 14-15, 15-16 અને 16-17 એમ 1,40,000, 1,30,000, 1,50,000, 1,80,000. અહીંયા મિત્રો 1, 3, 8 ને 5 13, 14, 15 ને 16, 16 ને 4 20ની 0 વધી પડી 2 ને 5 7 લાખ રૂપિયા નફો આવે છે. એટલે અહીંયા સરેરાશ નફો આપણે શોધીશું કે સરેરાશ નફો બરાબર 7 લાખ ભાગ્યા 5. એટલે 1,40,000. આપણે ચોથા નંબરનું સ્ટેપ જે છે એ નફો શોધી લીધો છે. હવે આપણે ચોથા નંબરના સ્ટેપમાં અધિક નફો. હવે અધિક નફો તમને ખ્યાલ છે કે સરેરાશ નફો જે આપણે શોધ્યો છે 1,40,000, તેમાંથી 1,08,000 આપણે બાદ કરીશું એટલે આપણને 32,000 રૂપિયા એ અધિક નફો મળશે. હવે અહીંયા તમને કીધું છે કે અધિક નફાને મૂડીકૃત કરશો એટલે તમને પાઘડીની રકમ મળશે. તો અહીંયા પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. એટલે અધિક નફો તમને મળેલો છે 32,000. અપેક્ષિત વળતરનો દર તમને 12% આપેલું છે, એના ગુણાકારમાં 100 કરશો એટલે તમને પાઘડીની રકમ મળશે 32,000 ગુણ્યા 100 ભાગ્યા 12 એટલે 2,66,667ની જે રકમ આવશે એ તમારી પાઘડીની રકમ હશે.
અહીંયા મિત્રો આપણે અધિક નફાને મૂડીકૃત કરવાનું છે, માટે આ રીતે આપણે ડાયરેક્ટ પાઘડીની રકમ આપણને મળી છે. હવે દાખલા નંબર 12 જોઈએ. દાખલા નંબર 12માં કીધું છે કે રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની ભાગીદારી પેઢીના નફા અને અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાના 2 વર્ષની ખરીદી. મિત્રો અધિક નફો જે મળે આપણને એના 2 વર્ષની ખરીદીના આધારે આપણે પાઘડી શોધવાની છે. હવે આપણે સર્વપ્રથમ તમને ખ્યાલ છે શું શોધીએ છીએ? રોકાયેલી મૂડી. હવે રોકાયેલી મૂડી દાખલામાં વિગતમાં જ તમને આપી દીધેલી છે ₹8 લાખ. હવે નંબર 2 અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફાનું સૂત્ર તમને ખ્યાલ છે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, જે અહીં 12% તમને આપેલો છે. તો 12×8 = 96, એટલે ₹96,000 તમારો અપેક્ષિત નફો થઈ જશે. હવે પાછલા વર્ષોનો નફો તમને આપેલો છે. નફામાં વધઘટ જોવા મળે છે, એટલે સાદી સરેરાશનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. તો સરેરાશ નફો તમને વર્ષ આપેલા છે 2014-15, 2015-16 અને 2016-17. સાદી સરેરાશ છે 1,20,000 વત્તા 90,000 અને વત્તા 1,50,000. ત્રણેયનો સરવાળો કરીશું 3,60,000. એટલે સરેરાશ નફો બરાબર કુલ સરેરાશ નફો, એટલે કે 3,60,000 ભાગ્યા વર્ષો, જે અહીં આપણને 3 વર્ષની માહિતી આપી છે, 3 વર્ષનો નફો આપેલો છે, માટે ભાગ્યા 3 કરીશું. હવે અધિક નફો. તો અધિક નફાનું સૂત્ર મિત્રો તમને ખ્યાલ છે કે અધિક નફો બરાબર સરેરાશ નફો, એટલે કે ₹1,20,000 માઇનસ 96,000, એટલે અહીંયા ₹24,000 તમને અધિક નફો મળશે. હવે નંબર 5 પાઘડી. તો પાઘડીની કિંમત તમને ખ્યાલ છે, અધિક નફો જે છે એના 2 વર્ષની ખરીદીના આધારે તમારે પાઘડી શોધવાની છે. તો ગુણ્યા 2 કરીશું, એટલે પાઘડીની કિંમત તમારી ₹48,000 આવશે. હવે મિત્રો તમે જોયું અહીંયા જે પણ દાખલા છે એ ખૂબ જ સહેલા છે. હવે આ પાર્ટને આપણે 70 મિનિટ તમે મને આપશો તો ચોક્કસપણે તમારા 11 માર્ક્સ પાઘડીમાં પૂરેપૂરા આવી જ જશે. આપણે આગળના બી જે પાર્ટ બનાવેલા છે એ પાર્ટ ખૂબ જ વ્યવસ્થિત જોજો, એને સમજજો, જેથી કરીને એક્ઝામમાં આવા જ દાખલાઓ તમને પૂછાવાના છે. કદાચ આની રકમ બમણી કરી દેવામાં આવે, કદાચ આની રકમ અડધી કરી દેવામાં આવે, પણ જે મેથડ છે, જે પેટર્ન છે એ આને આ જ રહેવાની છે. વધુને વધુ આપના મિત્રોને આ બધા દાખલાઓ આ મારી YouTube ચેનલ તમે શેર કરશો તો તમારું પણ નોલેજ સામે સામે વધવાનું જ છે. મિત્રો આપણે બધાને હેલ્પ કરીએ. ફાઇન. જે છોકરાઓ ગામડામાં રહે છે એ લોકોને પણ ખાસ આ જે લેક્ચર્સ છે એનાથી ચોક્કસપણે મદદ થશે. આમાં રૂપિયા કમાવાનો કોઈ હેતુ નથી, પણ ગામડામાં જે ગરીબ વિદ્યાર્થીઓ છે એ ઘરે બેઠા પણ બહુ સારું શિક્ષણ મેળવી શકે, તે આ પર્પઝ છે આ ચેનલ ચાલુ કરવાનો. તો મિત્રો આપ વધુને વધુ લોકો વચ્ચે આ જે દાખલાઓ છે અને આ 70 મિનિટમાં 70 મિનિટ તમે મને આપશો અને હું તમને 11 માર્ક્સ ચોક્કસપણે લાવવાની ગેરંટી આપું છું. થેન્ક યુ મિત્રો.